નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આનંદમયી ગણિતમાંથી પ્રકરણ 3 સંખ્યા સાથે મજા વિશે જાણીશું. સર્વપ્રથમ અહીંયા એક મણકાની માળા આપેલ છે. તમે જોઈ શકો છો આ મણકાની એક માળા છે. અહીંયા જો આ મણકાની માળાનું વ્યવસ્થિત રીતે અવલોકન કરવામાં આવે તો આપણને ખબર પડે કે આની અંદર જે મણકા છે તે 10-10 ના જૂથમાં આપેલા છે. 10 પીળા, 10 વાદળી, 10 પીળા, 10 વાદળી, આવી રીતે આપેલા છે. હવે આપણે ખાલી જગ્યા ભરીશું. ક મણકાની માળામાં કેટલા મણકા છે? તો હવે આપણે જોઈશું. આ 10 મણકા છે. અહીંયાથી અહીંયા બીજા 10 એટલે 20, અહીંયાથી અહીંયા બીજા 10 એટલે 30, અહીંયા સુધી 40, 50, 60, 70, 80, 90 અને આ અંતિમ 10 એટલે કુલ 100 મણકા છે. ખ મણકાની માળા પર કેટલા કોરા કાર્ડ લટકેલા છે? તમે જોઈ શકો છો આ બધા કોરા કાર્ડ અહીંયા લટકેલા છે. મણકાની સંખ્યા ગણીને આ કાર્ડ પર સંખ્યાઓ લખો. હવે આપણે અહીંયા આ જે કાર્ડ છે કોરા કાર્ડ તેના પર સંખ્યા લખવાની રહેશે. જોઈએ અહીંયા 10 છે, આ 20 થઈ ગયા, આ 30 થઈ ગયા. હવે આપણે જોઈએ અહીંયા 30 પૂરા થઈ ગયા. 30 પછી શું આવશે? 31, 32, 33, 34, 35 અને 36. તો 36 પછી કાર્ડ છે તો અહીંયા આવશે 36. હવે અહીંયા 40 પૂરા થઈ જાય છે. અહીંથી ચાલુ કરીશું. 41, 42, 43, 44, 45, 46, 47 અને 48. તો અહીંયા કેટલા આવશે? 48 આવશે. અને અહીંયા 50 પૂરા થઈ જશે. હવે અહીંયા જોઈશું કે આ કાર્ડ પર કઈ સંખ્યા આવશે. અહીંયા 50 પૂરા થાય અને 50 પછી કઈ સંખ્યા આવશે? 51, 52, 53, 54, 55 અને 56. તો અહીંયા આવશે 56. હવે અહીંયા 60 પૂરા થઈ જશે. અહીંયા 10 બીજા એટલે 70 પૂરા થઈ જશે. હવે આપણે 70 પછી કઈ સંખ્યા આવશે? આમ જોઈએ તો અહીંયા 80 પૂરા થઈ જશે અને 80 ના એક મણકા ઉપર કાર્ડ છે એટલે 79 કહી શકાય. તેવી રીતે પણ ગણીએ તો ચાલશે અને અહીંથી 71, 72, 73 એમ કરીને 79 સુધી ગણીને અહીંયા 79 લખીશું તો પણ ચાલશે. હવે અહીંયા થઈ ગયા 80, પછી 81, 82, 83, 84 અને 85. તો અહીંયા 8 5 85 લખીશું. હવે આગળ જોઈએ. આપણે જે કોરા કાર્ડ હતા તેની સંખ્યા તો લખી નાખી. હવે ગ જોઈશું. નીચેની સંખ્યાઓ માટે કાર્ડ બનાવો અને તેને તમારી મણકાની માળા પર લટકાવો. હવે આપણે અહીંયા અમુક સંખ્યાઓ આપેલી છે 38, 44, 58, 65 અને 98. આપણે આ સંખ્યાઓને આ મણકા માળાની અંદર કાર્ડ બનાવીને લટકાડવાના છે. જોઈએ 38 ક્યાં આવશે? તો કે 38 આવશે 40 જે છે. 40 ક્યાં છે? આ 10 છે, 20, 30 અને 40 અહીંયા પૂરા થાય. તો 40 ને 2 ઓછા કરી નાખીએ તો આપણને 38 મળશે. અને અહીંયા ગણીએ તો આ 36 છે. તો 36 પછી શું આવશે? 37 અને આ આવશે 38. એટલે આ મણકા પછી આપણી માળા આવશે 38 ની. આવી રીતે અહીંયા આપણે કાર્ડ બનાવીશું. હવે જોઈશું 44. અહીંયા તો 40 થઈ ગયા. પછી 41, 42, 43 અને 44. અહીંયા આવશે 44 ની માળા. 41, 42, 43 અને 44. અહીંયા 44 નું કાર્ડ આવશે. હવે જોઈએ 58 નંબર. તો આ અહીંયા સુધી તો 56 છે. તો 56 પછી શું આવશે? 57 અને અહીંયા આવશે 58. એટલે આપણો અહીંયા કાર્ડ લગાવીશું. આ 58 નંબર પર લગાવી દીધું. હવે છે 65. તો 65 અહીંયા 60 પૂરા થઈ ગયા. 61, 62, 63, 64 અને 65. અહીંયા લગાડીશું આપણે 65 નું કાર્ડ. હવે આવે છે 98. આપણને ખબર છે કે આ મણકા માળાની અંદર કુલ 100 મણકા આવેલા છે. તો જો એમાંથી છેલ્લે 2 મણકા ઓછા કરી દઈશું તો આપણને 98 મળે. તો 98 ક્યાં આવશે? તો કે છેલ્લા 2 મણકાની ઉપરની બાજુમાં. અહીંયા આવશે 98. આવી રીતે તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આને લખવાના છે. હવે આગળ જોઈએ.
સંખ્યા પટ્ટી તરફ જુઓ અને ખાલી જગ્યા પૂરો. અહીંયા તમે જોઈ શકો છો આ સંખ્યા પટ્ટી આપેલી છે. અહીંયા અમુક જીવજંતુઓ આપેલા છે તેને આપણે ધ્યાનથી જોવા પડશે. જેમ કે અહીંયા જોવા જઈએ તો અહીંયા આપેલું છે એક ફૂલ આપેલું છે, દેડકો આપેલો છે, અલગ અલગ વસ્તુઓ આપેલી છે. પતંગિયું છે, મધમાખી છે, ખિસકોલી છે અહીંયા. તો આપણે આને જોવાની રહેશે. હવે આપણે જોઈએ સર્વપ્રથમ તો પહેલા પેન લઈ લઈએ આપણે, કેમ કે હવે આપણે ગણતરી કરવાની થશે. પેન લઈ લીધી. પતંગિયું ગુલાબી ફૂલ સુધી પહોંચવા ખાલી જગ્યા ડગલા આગળ તરફ ચાલે છે. જો આ પતંગિયું છે, આ ગુલાબી ફૂલ છે, એને જો અહીંયા સુધી જવું હોય તો કેટલા ડગલા આગળ ચાલવા પડે તે આપણે બતાવવાના છે. તો અહીંયાથી 1 2 3 4 5 અને 6. આમ પતંગિયું છે 6 ડગલા આગળની તરફ ચાલે. હવે આપણે બીજું જોઈએ. મધમાખી લાલ ફૂલ સુધી પહોંચવા માટે સર્વપ્રથમ આપણે મધમાખી શોધવાની છે કે મધમાખી કઈ જગ્યાએ છે. તો જો મધમાખી અહીંયા છે, એને લાલ ફૂલ સુધી અર્થાત અહીંયા જવાની છે. તો લાલ ફૂલ સુધી પહોંચવા માટે ખાલી જગ્યા ડગલા આગળ ચાલે છે. તો જોઈએ 1 2 3 4 અને 5 ડગલા આગળ ચાલે છે. અને પીળા ફૂલ સુધી, જો આ પીળું ફૂલ છે અહીંયા, પીળા ફૂલ સુધી પહોંચવા માટે કેટલા ડગલા આગળ ચાલશે જોઈએ. અહીંથી ફરીથી આપણે લઈશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. કુલ 10 ડગલા એને આગળ ચાલવા પડશે. તો મધમાખી પીળા ફૂલ સુધી પહોંચી જશે. હવે આપણે આગળ જોઈએ ખિસકોલી. તો ખિસકોલી 2 ડગલા પાછળ, જો આ ખિસકોલી છે, પેલા અહીંથી જ લઈએ 2 ડગલા પાછળ. તો પાછળની બાજુ જઈશું 1 અને 2 એટલે 97 પર આવી ગઈ. પછી 5 ડગલા આગળ. હવે 5 ડગલા આપણે આગળ લઈ જઈશું. 1 2 3 4 અને 5. હવે 5 ડગલા આગળ ભરી લીધા. હવે ફરીથી 3 ડગલા પાછળ કૂદકો મારીને હવે 3 ડગલા અહીંથી પાછળ જવાનું છે. 1 2 અને 3 અર્થાત ખિસકોલી જ્યાં હતી ને ત્યાં આવીને જ ઊભી રહી. તો 95 સંખ્યા પર પહોંચશે. હવે આપણે જોવાનું છે દેડકો. દેડકો 2 ડગલા આગળ કૂદકો મારે છે. તો 2 ડગલા અહીંથી કેટલા થશે? તો કે આ 1 અને 2 70 પર આવી ગયો. દેડકો 2 ડગલા આગળ કૂદકો મારે છે. હવે 7 ડગલા પાછળ જાય છે. ચલો 7 ડગલા પાછળ જવા દઈએ. 1 2 3 4 5 6 7 એટલે 63 પર આવી ગયો. 7 ડગલા પાછળ ગયો અને ફરીથી 3 ડગલા પાછળ કૂદકો મારે છે. હજી 3 ડગલા એ પાછળ કૂદકો મારશે. તો 63 થી 1 63 થી આપણે જઈશું હવે 1 2 અને 3. આપણો જવાબ આવશે અહીંયા 60. તો કઈ જગ્યાએ છે દેડકો? તો કે 60 પર પહોંચશે. આવી રીતે આપણે આ પ્રવૃત્તિ કરવાની હતી. આગળ જોઈએ હવે મારું સ્થાન ધારો. હવે આપણે રેઝર લઈ લઈશું. 3 કીડીઓ સંખ્યા રેખા પર બેઠી છે. આ કીડીઓની જગ્યાઓ માટે સંખ્યા લખો. જો અહીંયા આ એક સંખ્યા રેખા છે. સંખ્યા રેખાનો અર્થ શું થાય છે કે એવી રેખા જેના ઉપર સંખ્યા લખેલી હોય તેને સંખ્યા રેખા કહેવાય છે. હવે આપણે જોઈએ સૌથી પહેલા તો આપણે જોઈએ તો અહીંયા 20 છે અને અહીંયા 80 છે. તો જે વચ્ચે આ નાની નાની લીટી દોરેલી છે એ લીટીમાં કઈ સંખ્યાઓ આવશે તે આપણે લખવી જરૂરી છે. કારણ કે જો આપણે અહીંયા સંખ્યાઓ લખી નાખીશું તો આ બધી ખાલી જગ્યાઓ ભરવી સરળ રહેશે. જોઈએ આપણે આ છે 20, પછી અહીંયા માનો કે આપણે 30 40 50 60 70 તો 80 આપણને બરાબર મળી જાય છે. અર્થાત આ દરેક લીટી છે તે 10 ના અંતરે આવેલી છે. તો ચલો લખી દઈએ 30 40 50 60 70 અને આ 80. હવે આપણે શું કર્યું છે કે હવે આપણે જે ખાલી જગ્યાઓ ભરવાની છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. કાળી કીડી ખાલી જગ્યા સંખ્યા પર બેઠી છે. હવે કાળી કીડી જોઈએ તો આ રહી. કઈ સંખ્યા પર બેઠી છે? 30.
અહીંયા લખીશું આપણે 30. લાલ કીડી ખાલી જગ્યા સંખ્યા પર બેઠી છે. તો આ રહી લાલ કીડી અને એની નીચે જે સંખ્યા છે તે છે 50. અર્થાત લાલ કીડી જે છે તે 50 ઉપર બેઠી છે. કથ્થાઈ કીડી ખાલી જગ્યા સંખ્યા પર બેઠી છે. આ કથ્થાઈ કીડી છે અને તે 60 ની સંખ્યા પર બેઠી છે. ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 65 ની સંખ્યા પર કીડી દોરો. હવે આપણે પહેલા તો 65 કઈ જગ્યાએ હશે તે શોધવાના છે, પછી તેના ઉપર કીડી દોરવાની છે. તો 65 એટલે આપણને ખબર છે કે 65, 60 અને 70 ની વચ્ચે આવે. તો આપણે પહેલા બનાવી દઈશું એક રેખા, એક લીટી આપણે બનાવી દઈશું. અહીંયા આવશે 65 અને હવે આના ઉપર આપણે એક કીડી બનાવી દઈશું. ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 79 ની સંખ્યા પર ખાંડનો દાણો દોરો. હવે જો આપણને ધ્યાન હોય તો 79 ક્યારે આવશે? તો કે 80 થી એક સંખ્યા પહેલા જ જે છે આપણને 79 ની સંખ્યા મળશે. તો આપણે પેલા 79 બનાવીશું. જો અહીંયા 79 છે એટલે આપણે અહીંયા 79 બનાવ્યું અને હવે આની ઉપર આપણે ખાંડનો દાણો મૂકી દઈશું. આગળ જોઈએ. હવે જુઓ, જમ્પી દેડકો કેવો કૂદી રહ્યો છે. શું તમે અહીં કોઈ પેટર્નનું અવલોકન કરો છો? જોઈએ આપણે. હવે અહીંયા તમે જો ધ્યાનથી જોશો, ચલો આપણે પેન લઈ લઈએ જેથી કરીને આને સરળતાથી સમજી શકાય. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો જમ્પી દેડકો છે તે 2 નંબરની સંખ્યા છે, બીજી સંખ્યા પર છે. હવે અહીંથી તે કૂદકો મારી રહ્યો છે, આ પહેલો અને બીજો. મતલબ કે ડાયરેક્ટ એક નંબર વચ્ચે જે છે તેને કૂદી જાય છે. અહીંયા જોવો તો આ 1 નંબરને કૂદી જાય છે, અહીંયા 1 નંબરને. હકીકતમાં તે 2 કૂદકા મારી રહ્યો છે એક સાથે, કેમ કે એક અહીંયા અને એક અહીંયા, એટલે ડાયરેક્ટ અહીંયા પહોંચે છે. તો કેટલા કૂદકા થયા? 1 અને 2. એવી રીતે દર વખતે વચ્ચે આપણે છે એક સંખ્યાને કૂદાવી રહ્યા છીએ. હકીકતમાં સંખ્યા તો એક જ કૂદે છે, પણ જો એનો કૂદકો જોવા જઈએ તો 1 અને 2, અર્થાત કુલ એનો કૂદકો જે છે તે 2 સંખ્યાનો છે. 16 થી 18 આવ્યો એટલે 2 સંખ્યા, 18 થી 20 આવ્યો એટલે 2 સંખ્યાનો કૂદકો મારી રહ્યો છે. આગળ જોઈએ. હવે અહીંયા જમ્પી જે છે તે 3 ની સંખ્યાથી શરૂઆત કરે છે. અહીંયા તમે જોશો તો આ 1, 2 અને 3 સંખ્યા પછીની સંખ્યા પર એનો પ્રથમ જમ્પ આવે છે. અહીંયા પણ જુઓ તો આ છે 3 સંખ્યા પછી એનો આવે છે, અહીંયા પણ 3 સંખ્યા પછી જ આવશે. જો આ 1, 2 અને 3 તમે જોઈ શકો છો 9 ઉપર આવી ગયો છે. હવે 9 થી સીધો ક્યાં જાય છે? તો કે 12 ઉપર જાય છે. પણ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે? તો કે 1, 2 અને 3 સંખ્યાઓ આવે. હજી આગળ જોઈશું. 12 થી સીધો ક્યાં જાય છે? 12 થી સીધો જાય છે 15 ઉપર. તો વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે? 13, અર્થાત 1, 2 અને 3 સંખ્યાઓ આવી રહી છે. હવે તે ક્યાં જાય છે? તો કે 18 પર જાય છે ને અહીંયા પણ 1, 2 અને 3 સંખ્યા આવેલી છે. આગળ જોઈએ. હવે નીચેની પેટર્ન પૂર્ણ કરો. હવે અહીંયા પેટર્ન આપણને આપેલી છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે છે ને જમ્પીના પ્રથમ કૂદકાથી લઈને તેના બીજા કૂદકા સુધી વચ્ચેનું અંતર શોધવાનું છે. જો આપણને આ અંતર મળી જાય તો બાકીના અંતર પણ આપણે સરળતાથી શોધી લઈશું. હવે ખાસ તમે અહીંયા એક વસ્તુ જુઓ કે જમ્પી 1 ઉપર છે, પછી આવે છે 4 ઉપર, પછી આવે છે 7 ઉપર. આવી રીતે જમ્પી જમ્પ કરે છે. તો તમે વચ્ચે જોશો, વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે 2 સંખ્યા આવે છે. તો આપણે 2 સંખ્યા છોડી દેવાની છે. તો આ 2 સંખ્યા છોડી દઈશું તો શું આવશે? 10, 11, 12 ને ફરીથી છોડી દેવાના એટલે આવશે 13, 14, 15 ને ફરીથી છોડી દઈશું આપણે એટલે આવશે 16 અને 17, 18 ને છોડી દઈશું તો આવશે 19. ચલો હવે આપણે આવી રેખા પણ બનાવી લઈએ. અહીંથી અહીંયા, પછી 13 પર, પછી 16 ઉપર, પછી 19 ઉપર. હવે આપણે જોઈએ જવાબમાં શું છે. તો કે જેટલા આપણે વર્તુળ બનાવ્યા છે તે સંખ્યાઓ લખવાની થશે. 1 તો 1 લખેલી છે, 4, 4 લખેલી છે, 7, 7 લખેલી છે. હવે આવશે 10, 13, 16 અને 19.
તો જમ્પી આવી રીતે કૂદકા મારશે. હવે જમ્પી બીજી સંખ્યા રેખા ઉપર જમ્પ કરી રહ્યો છે. અહીંયા જોઈ શકાય છે 40 પરથી 45, 45 પરથી 50 અને 50 પરથી હવે ક્યાં જશે તો કે 55. 5 સ્ટેપ્સ 5 નંબર્સના એ જમ્પ કરી રહ્યો છે. 55 થી 60, 60 થી 65, 65 થી 70 અને 70 થી 75. હવે આપણે છે ને જે સંખ્યાઓ ઉપર જમ્પી કૂદી રહ્યો છે તે સંખ્યાઓની આસપાસ વર્તુળ બનાવી દઈશું, જેથી કરીને આપણે નીચેની ખાલી જગ્યાઓ સરળતાથી ભરી શકાય. ચાલો ભરી લઈએ. 55, 50 સુધી તો અહીંયા આપેલું જ છે. 55 પછી આવશે 60, પછી આવશે 65, પછી આવશે 70 અને પછી અંતિમમાં આવશે 75. હવે જોઈએ જમ્પી અહીંયા છે એક સાથે 10 સંખ્યા કૂદી રહ્યો છે. 50 થી સીધો 60 પર, તો 60 પરથી ક્યાં જશે હવે સીધો 70 પર, અને 70 પરથી સીધો 80 પર, અને 80 પરથી સીધો જમ્પી ક્યાં જશે તો કે 90 ઉપર આવશે. અહીંયા લખીશું આપણે 50, 60, પછી કઈ સંખ્યા છે તો કે 70 છે, 70 આવશે. કઈ સંખ્યા છે તો કે 80 છે, તો અહીંયા 80 લખીશું. પછી કઈ સંખ્યા છે તો કે 90, આપણે અહીંયા 90 લખીશું. હવે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ છે બહુ અગત્યની છે, આમાં ખાસ ધ્યાન આપજો. જોઈએ આપણે હવે સંખ્યા ચાર્ટ પર સર્વપ્રથમ આપણે લેઝર પોઈન્ટ લઈ લઈએ. સંખ્યા ચાર્ટ પર એક એક સંખ્યા છોડીને સંખ્યાઓ ઉપર વર્તુળ દોરો, 2 નો કૂદકો. હવે 4 સંખ્યા છોડીને સંખ્યા ચાર્ટ ઉપર ત્રિકોણ દોરો, 5 નો કૂદકો. જો 2 નો કૂદકો અર્થાત 2 નો ઘડિયો, 5 નો કૂદકો એનો અર્થ થશે 5 નો ઘડિયો. 2 ના ઘડિયામાં કઈ કઈ વસ્તુ આવશે તો કે 2, 4, 6, 8, 10 આ બધી વસ્તુ 2 ના ઘડિયામાં આવશે, આપણને ખબર જ છે. એટલે આપણે અહીંયા જુઓ અહીં 0 થી શરૂઆત કરીશું તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 આવી રીતે કરવાનું રહેશે. આપણે એના પર શું બનાવવાનું છે વર્તુળ બનાવવાનું છે. તો ચલો સર્વપ્રથમ આપણે બનાવી લઈએ વર્તુળ. ચલો જો તમે આ જોઈ શકો છો વર્તુળ મેં બનાવી લીધા છે. આ બધી સંખ્યા છે એ 2 ના ઘડિયામાં આવે છે, એટલે બધાની વચ્ચે જુઓ તમે એક એક સંખ્યા ખાલી છૂટેલી છે. જુઓ આ તો ત્રિકોણ છે, તો ત્રિકોણ શેના માટે છે 5 ના કૂદકા માટે છે. હવે જોઈએ આપણે 5 નો કૂદકો. તો 5 નો કૂદકો જ્યાં આવશે તો 5 ના ઘડિયામાં કઈ કઈ સંખ્યાઓ આવે 5, 10, 15, 20, 25, 30, 35, 40 આ બધી સંખ્યાઓ જે છે તે 5 ના ઘડિયામાં આવે છે. આવી રીતે આપણે લીલા કલરનો ઉપયોગ કરીને અહીંયા ત્રિકોણ બનાવી લીધું. હવે આપણે ખ વિશે જોઈશું. ખ તમે પહેલા વાંચવાનો પ્રયત્ન કરો. 2 અને 5 ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખો. અર્થાત એવી સંખ્યા લખવાની છે જેમાં 2 નું અર્થાત વર્તુળ પણ હોય અને 5 નું ત્રિકોણ પણ હોય. તો એવી સંખ્યાઓ કઈ કઈ છે તે આપણે શોધવાની નહીં. તો આમાં જુઓ કઈ કઈ સંખ્યા એવી છે જેમાં ત્રિકોણ અને વર્તુળ બંને છે. તો આ જે લાઈન છે ને આખી રેખા, આ લાઈન ની અંદર તમે જોશો ત્રિકોણ પણ છે અને વર્તુળ પણ છે. આપણે બંને અલગ અલગ કલર થી કરેલું છે એટલે તેને ઓળખવું સરળ રહે. હવે જોઈએ 10, 20, 30 આખી લાઈનમાં 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 આવી રીતે આવશે. હવે ગ જોઈએ 2, 3 અને 5 ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખો. સામાન્ય એટલે શું તો કે એ 2 ના કૂદકામાં પણ આવવી જોઈએ, 3 ના કૂદકામાં 3 નો કૂદકો તો આપણે કર્યો જ નથી, હવે એને કરીશું. અને 5 ના કૂદકા તો 2 અને 5 તો અહીંયા આવી ગયા છે. હવે આપણે જોઈએ 3 નો કૂદકો. તો આ છે 2 ના કૂદકા છે, આ 5 ના કૂદકા છે અને આ આવી ગયા. જુઓ આ બધા 3 ના કૂદકા છે અર્થાત 3 નો ઘડિયો. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 15, 18, 21, 24 આવી રીતે અહીંયા 99 સુધી આવશે. હવે જુઓ આમાં કઈ સંખ્યા એવી છે જેની અંદર 2 એટલે શું છે વર્તુળ છે, 3 એટલે શું છે પીળા કલર કરેલો છે આપણે, અને 5 શું છે તો કે ત્રિકોણ છે. તો તમે જોશો આ સંખ્યા છે 30, 60,
અને 90 આ ત્રણ સંખ્યા જ એવી છે આખા 1 થી 100 અંકોની અંદર કે જે ત્રણેય વસ્તુ એમાં આવે છે, મતલબ 2 પણ આવે છે, 3 પણ આવે છે અને 5 પણ આવે છે. તો અહીંયા લખીશું 30, 60 અને 90. હવે આગળ જોઈશું ખ. 5 અને 7 ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખો. આપણે 5 ના કૂદકાની તો લખેલી જ છે, ત્રિકોણ બનાવેલા છે, પણ 7 ની બનાવેલી નથી. તો હવે આપણે 7 ની, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અત્યારે જે છે તે 5 ના કૂદકાની સંખ્યાઓ આમાં લખેલી છે, જેને આપણે ત્રિકોણ વડે દર્શાવેલી છે. આપણે હવે આગળ જોઈએ. હવે આપણે 7 ના કૂદકાની સંખ્યાઓને ચોરસ અથવા લંબચોરસ વડે દર્શાવી છે, અર્થાત 7 નો ઘડિયો. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, આવી રીતે આપણે ગોઠવેલી છે. તો હવે આમાં આપણે શોધવાની છે કે 5 અર્થાત ત્રિકોણ અને લંબચોરસ આ બંને વસ્તુ આવતી હોય તો જો એક તો અહીંયા ત્રિકોણ અને લંબચોરસ સાથે છે, પછી બીજે ક્યાં છે શોધવાનો પ્રયત્ન કરો. જોઈએ તમે અહીંયા આ બે જગ્યાએ ખાલી ત્રિકોણ અને લંબચોરસ સાથે છે, તો 35 અને 70 જવાબ આવશે. હવે આગળ જોઈએ. કૂદો અને જવાબ શોધો. હા કે ના લખો. હવે જવાબમાં આપણે અહીંયા હા કે ના લખવાનું છે. જમીન પર એક સંખ્યા રેખા બનાવો અને તેના પર કૂદકો લગાવો. હવે આપણે જમીન ઉપર એક સંખ્યા રેખા બનાવવાની છે. આપણે આને આજે આપણું ટેબલ દેખાય છે આ, એને આપણે એક સંખ્યા રેખા તરીકે આનો ઉપયોગ કરીશું. જો તમે 10 થી શરૂ કરો, અર્થાત શું આ 10 છે, અહીંથી આપણે શરૂ કરવાનું છે અને 10 ના કૂદકા મારો તો તમે કોઈ પણ સમયે 100 ની સંખ્યા પર કૂદકો લગાવશો કે નહીં એ આપણે બતાવવાનું છે. તો આપણે જોઈએ. ચલો સૌ પ્રથમ પેન લઈ લઈએ. હવે આપણે 10 થી કૂદકો મારવાનું ચાલુ કર્યું તો શું આમાં 100 આવશે ક્યાંય? પહેલા કૂદકા ઉપર 20 આવશે, બીજા કૂદકા ઉપર 30, ત્રીજા કૂદકા ઉપર 40, 50, 60, 70, 80, 90 અને 100. હા આવશે ને. તો આપણો જવાબ શું આવશે? હા. કેમ કે 10 ની સંખ્યાથી શરૂઆત કરતા જો આપણે 10 કૂદકા લગાવીશું તો આપણે 100 પર પહોંચી જઈશું. હવે જોઈએ કૂદો અને જાણો કે તમે 5 થી શરૂ કરો છો અને 5 ના કૂદકા મારો છો તો શું તમે કોઈ પણ સમયે 40 ની સંખ્યા પર કૂદકો લગાવશો? જોઈ લઈએ. આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે? તો કે 5 થી શરૂઆત કરવાની છે, અર્થાત 5 નો ઘડિયો. તો 5 નો બીજો જમ્પ ક્યાં આવશે? 5 સંખ્યા પછી મળતા 1, 2, 3, 4 ને આ 5, આ બીજો. હવે પાછા 5 ગણીશું, 1, 2, 3, 4 ને આ 5. આપણે જોવાનું છે શું આપણે 40 પર જઈશું કે નહીં. તો 40 ક્યાં છે? અહીંયા છે, ત્યાં સુધી આપણે જવાનું છે. ફરીથી 5 ઉમેરીશું, 1, 2, 3, 4 અને આ 5, 20 આવી ગયા. હવે આપણે જઈશું ફરીથી 5, 1, 2, 3, 4 અને 5. હવે ફરીથી 5 જઈશું, 1, 2, 3, 4 અને 5. હવે આગળ જઈશું 1, 2, 3, 4 અને 5. આપણે કેમ 5 લઈએ છીએ? કેમ કે આપણે 5 ના કૂદકા મારવાના છે. હવે 1, 2, 3, 4 અને અહીંયા જોઈએ આર્યા 5. 40 પર આપણે જઈશું કે નહીં? હા 40 પર આવી ગયા આપણે. તો જવાબ શું આવશે? હા આવશે. ગ. જો તમે 0 થી શરૂ કરો છો અને 5 ના કૂદકા મારો છો તો શું તમે કોઈ પણ સમયે 55 ની સંખ્યા પર કૂદકો લગાવશો? જોઈએ આપણે 0 અહીંયા છે, બરાબર છે. આપણે અહીંયાથી શરૂઆત કરીશું તો પ્રથમ કૂદકો આપણો થશે સીધો ક્યાં થશે? 5 ઉપર, બીજો 10 ઉપર. આવી રીતે 5 ના કૂદકા લગાવીશું ને. ત્રીજો કૂદકો 15 પર, ચોથો 20 ઉપર, પાંચમો 25 ઉપર કૂદકો, છઠ્ઠો કૂદકો થશે 30 ઉપર, સાતમો 35 ઉપર, આઠમો 40 ઉપર, નવમો 45 ઉપર, 10મો કૂદકો લગાવશું 50 ઉપર, ફરીથી 11મો કૂદકો લગાવીશું 55 પર. તો શું લખ્યું છે કે તમે 55 સુધી જાશો કે નહીં? હા 55 આવી જાય છે. તો આપણે જવાબ આવશે હા. હવે જોઈએ ઘ. જો તમે
4 થી શરૂ કરો છો, ક્યાં છે 4? જો આર્યા 4, આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે અને 2 ના કૂદકા મારો છો, તો શું તમે કોઈ પણ સમયે 17 ની સંખ્યા પર કૂદકો લગાવશો? જોઈએ, ચલો 4 થી પહેલો કૂદકો અહીંયા અને બીજો કૂદકો અહીંયા, એટલે 2 નો કૂદકો આ થયો, પાછો આ 2 નો કૂદકો શું થયો? 8 થયો, પાછો 2 નો કૂદકો શું થયો? 10 થયો, પાછો 2 નો કૂદકો શું થશે? 12, ફરીથી 2 નો કૂદકો શું થશે? 14, ફરીથી 2 નો કૂદકો શું થશે? 16, ફરીથી 2 નો કૂદકો શું થશે? તો કે 18. હવે શું થશે? ફરીથી 2 નો કૂદકો થશે આપણો 18. આપણે શું કીધું કે 17 આવશે કે નહીં આવે? તો કે ના, 17 આવશે નહીં, આપણે 17 ને કૂદી ગયા, તો જવાબ આવશે ના. આગળ જોઈએ હવે. જો તમે 13 થી શરૂ કરો છો, ક્યાં ગયા 13? તો કે 13 આર્યા. ચલો 13 થી શરૂઆત કરી છે, 3 ના કૂદકા મારો છો, તો 3 નો કૂદકો એટલે 1, 2 અને 3, તો 13 થી પહેલો કૂદકો જશે સીધો 16 ઉપર. બરાબર છે. કોઈ પણ સમયે શું તમે કોઈ પણ સમયે 24 ની સંખ્યા પર કૂદકો લગાવશો? જોઈએ, ચલો 1, 2 અને 3, 16 ઉપરથી સીધા ગયા 19 ઉપર, પછી જઈશું 1, 2 અને 1, 2 અને આ આવી ગયા 22 ઉપર, પછી 1, 2 અને 3 અહીંયા આવશે 25 ઉપર, તો 24 ની સંખ્યા આવશે નહીં, આપણે તેને કૂદી ગયા, સીધી 25 આવી ગઈ, તો જવાબ આવશે આપણો ના. હવે આગળ જોઈએ. ચાલો પાછળની તરફ કૂદીએ. અત્યાર સુધી આપણે આગળ જેટલી પણ પ્રવૃત્તિ જોઈ, તે બધી પ્રવૃત્તિમાં આપણે જોયું કે આપણે આગળની તરફ કૂદતા હતા. હવે આપણે પાછળની તરફ કૂદીશું. અહીંયા ધ્યાનથી જોઈશું. નીચેની પેટર્ન પૂર્ણ કરો. જુઓ, હવે અહીંયા એક દેડકો છે, જમ્પી દેડકો, તે કૂદી રહ્યો છે. 10 થી ક્યાં આવી ગયો? 9 પર. 9 થી ક્યાં આવી ગયો છે? 8 પર. 8 થી ક્યાં આવી ગયો છે? 7 પર. 7 થી ક્યાં આવી ગયો છે? તો કે 6 પર આવશે, પછી 5 ઉપર આવશે, અહીંયા 5 છે, પછી આવશે 4 ઉપર, પછી આવશે 3 ઉપર, પછી આવશે 2 ઉપર, પછી આવશે 1 ઉપર અને અંતમાં આવશે 0 ઉપર. આવી રીતે તે જમ્પ કરશે. 10 ની તરત પહેલા કઈ સંખ્યા આવે છે? જો આ 10 છે, એની પહેલા તરત કઈ સંખ્યા છે? તો કે 9 આવે. 9 ની તરત પહેલા કઈ સંખ્યા આવે છે? તો કે આ 9 છે. એની તરત પહેલા કઈ સંખ્યા છે? તો કે 8 આવે છે. આપણે લખીશું 8. હવે આપણે આ ખાલી જગ્યાઓ ભરવાની છે. 10 છે, એના પછી 9 લખેલા છે, પછી 8 છે, તો 8 પહેલા શું આવશે? હવે 7. 7 પહેલા શું આવશે? તો કે અહીંયા જોતા જાઓ. 6. 6 પહેલા શું આવશે? તો કે 5. 5 પહેલા 4. 4 પહેલા 3. 3 ની પહેલા 2. 2 ની પહેલા 1. આવી રીતે જમ્પ કરશે. હવે જોઈએ, અહીંયા દેડકો જે છે તે 40 ઉપર છે, જમ્પી, તે જમ્પ મારીને સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આ સંખ્યા કઈ છે. તો આ 40 ઉપરથી આવે છે એ 39, 38 અને અહીંયા આવશે 37 પર આવી ગયું. 37 પછી આવે છે જમ્પી, આવે છે 34 ઉપર. અર્થાત તમે જુઓ તો 1, 2 અને 3 સંખ્યા કૂદી રહ્યો છે, તો 1, 2 અને 3 એટલે અહીંયાથી આવશે અહીંયા, પછી પાછો 1, 2 અને 3 એટલે અહીંયાથી જમ્પ મારશે આમ, અહીંયાથી જમ્પ મારશે 1, 2 અને 3, જશે અહીંયા 1, 2 અને 3 બરાબર થઈ જાય છે. હજી આપણે આને આગળ જોઈશું. તો સર્વપ્રથમ એને જમ્પ ક્યાં મારે છે? તો કે 40 ઉપર હોય છે, તમે જોઈ શકો છો અહીંયા, તે ક્યાં છે? 40 ઉપર છે, પછી ક્યાં આવી ગયો? તો કે 37 પર આવી ગયો, પછી ક્યાં આવે છે? તો કે 34 પર આવે છે. તો ચલો 34 પછી ક્યાં આવે છે? તો કે આપણે જોઈશું તે 31 ઉપર આવે છે. આ 30 છે અને 30 પછી શું આવે? 31. 31 પછી અહીંયા જોઈશું આપણે, તો ક્યાં આવે છે? તો 28 ઉપર આવે છે. 28 પછી ક્યાં આવશે? તો કે 25 ઉપર આવશે. હવે 25 પછી ક્યાં આવશે? તો કે 22 ઉપર આવી શકે છે. 22 પછી ક્યાં આવશે? તો કે જોઈએ તો એ આપણે આવશે 19 પર. 19 પછી ક્યાં આવશે? તો કે એ હવે આવશે 16 પર. 16 પર આવ્યા પછી ક્યાં આવશે? તો કે એ હવે આવશે 13 પર. આ થઈ ગયા 13.
14 ને 15 બરાબર છે. ના 13 તો અહીંયા થશે, અને આ તો 10, 11 ને 12, 13 અહીંયા જ થશે બરાબર છે. પછી આવશે 10 પર, તો અહીંયાથી જમ્પ મારશે તો આવશે 10 પર. આવી રીતે આપણે આને દોરીશું. હવે આગળ જોઈએ. હવે જમ્પી જે છે તે અહીંયા જુઓ તમે 5 સંખ્યાને એક સાથે કૂદી રહ્યો છે. 13 થી 65, તો 65 થી ક્યાં જશે તો કે 60. 60 થી ક્યાં જશે તો કે હવે જશે 55. 55 થી ક્યાં જશે તો કે હવે જશે 50 પર. 50 થી ક્યાં જશે તો કે જમ્પી જશે હવે 45 પર. 45 પરથી ક્યાં જશે તો કે જશે 40 પર. 40 થી ક્યાં જશે તો કે જમ્પી જશે હવે 35 પર. 35 થી ક્યાં જશે તો કે જમ્પી જશે હવે 30 પર. આવી રીતે જમ્પી આગળ વધે છે. જોઈએ હવે. હા, હવે જમ્પી જે છે તમે અહીંયા જોઈ શકો છો 100 ઉપર છે અને પાછળની બાજુ કૂદકો મારી રહ્યો છે 90 ઉપર, અર્થાત 10 સંખ્યાઓને એક સાથે કૂદી ગયો છે. હવે પાછો ક્યાં કૂદશે? હવે એ આવશે 80 પર, પછી આવશે 70 ઉપર, પછી આવશે 60 ઉપર. આવી રીતે 10 સંખ્યાઓ કૂદી રહ્યો છે. હવે આપણે જોઈએ જમ્પી અહીંયા 100 ઉપર છે, તો જુઓ 100 થી 90 કેટલી સંખ્યા થાય? 10 થાય. પણ જમ્પી તો 20 સંખ્યા કૂદી ગયો. કેમ? 90 થી 80 નું પણ અંતર એને કાપી લીધું છે. બહુ મોટો કૂદકો માર્યો છે જમ્પીએ. તો આવશે 80. તો 80 થી હવે આવશે સીધું 20 સંખ્યા પછી આવશે 60. 60 પછી સીધું આવશે 40. તો ખાલી જગ્યામાં પણ 60 અને 40 લખવાના થશે. હવે જોઈએ શું આપેલી સંખ્યાઓમાં કોઈ પેટર્ન છે? જો તેમ ન હોય તો પેટર્ન બનાવવા માટે ખાલી જગ્યાઓમાં સાચી સંખ્યાઓ લખો. જો હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે 100, 90, 80, 70, મતલબ 10 સંખ્યાઓ ઘટાડી રહ્યા છીએ. તો 60 પછી શું આવશે? 50. 50 ની પહેલા શું આવશે? 10 ઓછા કરીએ તો 40, એમાંથી 10 ઓછા કરીએ તો 30 આવશે. આ બધી સંખ્યાઓમાં જો કે આપણને એક અલગ પ્રકારની સંખ્યાઓની પેટર્ન દેખાતી હતી. ચાલો વાત કરીએ ક. રિઝવાન 20 પછી સંખ્યાઓ ગણી રહ્યો છે. શું તે તેની ગણતરીમાં 19 નંબર બોલશે? શા માટે? સમજાવો. તો સર્વપ્રથમ આપણે જોવાનું છે કે રિઝવાન કઈ સંખ્યાની ગણતરી કરી રહ્યો છે. તો આપણે જોઈએ, જો 20 છે, અહીંયા તમે 20 જોઈ શકો છો. 20 પછીની સંખ્યા કઈ આવે? તો કે 21, 22, 23, 24 આ બધી આવે છે. તેની ગણતરીમાં 19 નંબર બોલશે? ના, તે 19 નંબર નહીં બોલે. શું કામ નહીં બોલે? કેમ કે 19 ની પહેલા જતો રહ્યો અને રિઝવાને જે છે એના પછીની સંખ્યાઓ અર્થાત 20 પછીની સંખ્યાઓ બોલવાની છે. તો ના, કેમ કે 19 એ 20 ની પહેલા આવી જાય છે. અહીંયા હ ના ઉપર માત્ર આવશે. આગળ જોઈએ. ખ. છવી 10 પછી બે સંખ્યાઓની ગણતરી કરી રહી છે. શું તે 43 ની સંખ્યા બોલશે? શા માટે? સમજાવો. જોઈએ હવે આપણે. ચલો આના માટે આપણે અહીંથી લઈ લઈશું, પેલા પેન લઈ લઈએ. છવી છે, જો અહીંથી 10 થી એને શરૂઆત કરી. આર્યા 10, અહીંથી છવીની શરૂઆત થાય છે. બે સંખ્યાઓ એટલે એક અહીંયા થશે, આ બીજી, પછી એક અહીંયા અને આ બીજી, એટલે અહીંયાથી આવશે 14 ઉપર આવશે, પછી આવશે 16 ઉપર, પછી આવશે 18 ઉપર, પછી આવશે સીધી 20 ઉપર, છવી આવશે અહીંયા આવશે 20 ઉપર. હવે જોઈએ પછી 21 અને 22 ઉપર આવશે છવી, પછી આવશે 24 ઉપર, 26 ઉપર, 28 ઉપર આવશે, 30 ઉપર, પછી 31 મૂકીને 32 ઉપર, 34 ઉપર, 36 ઉપર, 38 ઉપર, 40 ઉપર, 42 ઉપર અને 44 ઉપર. હવે આપણને શું કીધું છે? 42 ની સંખ્યા બોલ છે? તો કે ના, કેમ કે 42 પછી સીધી કઈ સંખ્યા આવશે? 44 આવશે. 43 ને કૂદી જશે. તો જવાબ આવશે ના, કેમ કે બે સંખ્યાની ગણતરીમાં 43 આવતા નથી. હવે જોઈએ ગ. માલા 20 થી પહેલાની સંખ્યાઓની ગણતરી કરી રહી છે. તે 0 સુધી અથવા 0 સુધી પહોંચવા માટે કેટલા પગલા લેશે? શા માટે? સમજાવો. જો આપણે લઈ લીધું. હવે અહીંયા છે 0, 1 ની પહેલા આવે ને. હવે તે 20 ની પહેલાની સંખ્યાઓની ગણતરી કરી રહી છે.
બરાબર છે. તો શૂન્ય સુધી પહોંચવા જો 1 2 3 4 5 6 7 8 9 પછી અહીંયા આવશે 11 થી અહીંયા એટલે 10 11 અહીંયા આવી જશે આ થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 હવે અહીંયા 10 પછી આ 11 આ 12 આ 13 14 15 16 17 18 19 અને અહીંયા થશે 20 શૂન્ય સુધી પહોંચવા માટે કેટલા પગલા લેશે તો કે માલાએ 20 થી શૂન્ય સુધી પહોંચવા માટે 20 પગલા લેવા પડશે કેટલા પગલા લેવા પડશે તો કે પહોંચવા માટે તેને 20 પગલા લેવા પડશે આગળ જોઈએ વિરાજ 20 થી વિરાજ 20 થી પહેલાની એક સંખ્યા છોડીને ગણતરી કરે છે તે શૂન્ય સુધી પહોંચવા માટે કેટલા પગલા લેશે ચર્ચા કરો હવે જો આ વિરાજ છે વિરાજ શું કરે છે એક સંખ્યા છોડીને અર્થાત અહીંથી શરૂઆત કરશે તો એક સંખ્યા મૂકીને અહીંયા આવશે હજી આ એક સંખ્યા મૂકીને આવશે 16 ઉપર પછી એક સંખ્યા મૂકીને આવશે 14 ઉપર પછી એક સંખ્યા મૂકીને આવશે 12 ઉપર પછી આ એક સંખ્યા મૂકીને આવશે 10 ઉપર પછી એક સંખ્યા મૂકીને આવશે 8 ઉપર પછી એક સંખ્યા મૂકીને આવશે 6 ઉપર પછી એક સંખ્યા મૂકીને આવશે 4 ઉપર પછી એક સંખ્યા મૂકીને આવશે 2 ઉપર અને પછી આવશે શૂન્ય ઉપર આવી રીતે આમ આવશે તો જોઈએ હવે એને કેટલા પગલા લીધા હશે તો અહીંથી આ 1 2 3 4 5 6 7 8 આ 9 અને અહીંયા સુધી આવવા માટે 10 પગલા એને લેવા પડે સો વિરાજે 20 થી શૂન્ય સુધી પહોંચવા માટે 10 પગલા લેવા પડશે ચાલો કરીએ સંખ્યા ચાર્ટ જુઓ અને જવાબ લખો હવે આપણે સંખ્યા ચાર્ટ જોઈને અહીંયા જે આ ખાનાઓ આપેલા છે તેને ભરવાના છે 10 ની તરત પહેલા ખાલી જગ્યા આવે છે જોઈએ આપણને બધાને ખબર છે તેમ છતાં આપણે જોઈ લઈએ જો આ 10 છે તેની તરત પહેલા કઈ સંખ્યા છે તો કે 9 છે જોઈ લઈએ 10 ની તરત પહેલા 9 આવે છે 20 ની તરત પહેલા ખાલી જગ્યા સંખ્યા આવે છે તો 20 ની તરત પહેલા આ 20 છે એની પહેલા કઈ સંખ્યા આવે છે તો કે 19 છે તો અહીંયા લખીશું 19 હવે અહીંયા 30 ની તરત પહેલા ખાલી જગ્યા આવે છે તો જોઈએ આ આપણી 30 છે અને 30 ની તરત પહેલા આવે છે 29 તો આપણે લખીશું 29 40 ની તરત પહેલા ખાલી જગ્યા આવે છે તો આ રહી આપણી 40 અને એની પહેલા આવે છે 39 તો આપણે લખીશું 39 હવે જોઈએ આગળ શું તમે કોઈ પેટર્ન જુઓ છો જો હા તો તેને સંખ્યા ચાર્ટ પર રેખાંકિત કરો શું અન્ય સંખ્યાઓ માટે આ પેટર્ન ચાલુ રહે છે જો હા તો પેટર્ન લખો હવે આપણે જોઈએ જો 10 ની આગળ શું છે તો કે 9 છે 20 ની આગળ શું છે તો કે 19 છે 30 ની આગળ શું છે તો કે 29 છે 40 ની આગળ શું છે તો કે 39 છે 50 ની આગળ શું છે તો કે 49 છે 60 ની આગળ શું છે તો કે 59 છે 70 ની આગળ શું છે તો કે 69 છે 80 ની આગળ શું છે તો કે 79 છે 90 ની આગળ શું છે તો કે 89 છે ઘણા લોકો જે છે આને 99 કહેતા હોય છે પણ 99 ના બોલી શકાય આને 89 બોલવાના છે 100 ની આગળ શું છે તો કે 99 છે આવી રીતે દરેક સંખ્યા જો તમે જોશો તો 10 ના અંતરે આવેલી છે 9 19 29 39 49 59 69 79 89 અને 99 તો જોઈએ હવે આપણે અહીંયા જવાબ લખી દઈએ 9 19 29 39 49 59 69 79 89 અને 99 આ 99 નથી 89 છે ચલો હવે સંખ્યા ચાર્ટમાં લીલા રંગની સંખ્યાઓ જુઓ અને ખાલી જગ્યા પૂરો જો અહીંયા લીલા રંગની આપણે સંખ્યા જોવાની 1 2 મતલબ 1 12 23 34 45 56 67 78 89 અને 100 આમ જોવા જઈએ તો દરેક સંખ્યા જે છે તે 11 11 ના અંતરે આવેલી છે એકની અંદર આપણે જો 11 ઉમેરીશું
તો 12 મળે, 12 ની અંદર 11 ઉમેરીશું તો આપણને 23 મળશે, 23 ની અંદર 11 ઉમેરીશું તો આપણને 34 મળશે, 34 ની અંદર 11 ઉમેરીશું તો 45. એવી રીતે કરતા કરતા આપણે 100 સુધી પહોંચી શકાય. જો હવે આનો જવાબ લખીએ. અહીંયા તમે જોઈ શકો છો 23 પછી 34, 45, 56, 67, 78, 89 અને 100. આવી રીતે આનો જવાબ આવશે. હવે આગળ જોઈએ. અનન્યાએ એક સંખ્યા બારી બનાવી છે અને તેને નીચે બતાવ્યા પ્રમાણે સંખ્યા ચાર્ટ પર મૂકી છે. હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. જો હવે આપણે અહીંયાથી જોઈને તમને જો ધ્યાનથી તમે જોશો તો જે આ છે સંખ્યા બારી છે. હવે આપણે આ ખાલી જગ્યાઓ પહેલા વાંચી લઈએ પછી ભરવાનો પ્રયત્ન કરીએ. જો સંખ્યા બારીની વચ્ચે 28 લખેલા છે, જો અહીંયા લખેલા છે 28, આ રહ્યા 28 લખેલા છે, તો તેની ઉપરના ખાનામાં કઈ સંખ્યા હશે? જો અહીંયા આપણે જોઈએ તો આ 16 છે, તો એના પછી 17 અને 18, અર્થાત 28 ની ઉપર કઈ હશે? તો કે 18 હશે. બરાબર છે. હવે આગળ જોઈએ. તેની નીચે કઈ સંખ્યા હશે? જો અહીંયા 8 છે, અહીંયા 18 છે, અહીંયા 28 છે, તો અહીંયા કેટલી હશે? 38 હશે. કેમ કે 10-10 ના અંતરે આવેલી છે. આમ જોઈએ તો 36, 37 અને અહીંયા 38 બની જાય. આ થઈ જશે 38, આ થઈ જશે 38, આ થઈ જશે 39. તેની જમણી બાજુએ કઈ સંખ્યા હશે? હવે જમણી બાજુ એટલે આ થશે, એક વધારે છે, 28 કરતા એક વધારે છે, તો 28 થી એક વધારે શું થશે? 29. તેની ડાબી બાજુએ કઈ સંખ્યા હશે? જો ડાબી બાજુએ એટલે આ બાજુ છે, તો એમાં એક ઓછી છે, એટલે 27 જવાબ આવશે. આવી રીતે હવે આપણે આગળ ભરીએ. સંખ્યા બારીનો ઉપયોગ કરી ખૂટતી સંખ્યાઓ લખો. હવે આપણે જો આની અંદર સંખ્યા બારીનો ઉપયોગ કરીને ખૂટતી સંખ્યાઓ આ કેટલી છે? વચ્ચે 53 છે. ચલો જોઈએ. જો આ 53 આવી ગયું. તેની ઉપર કઈ છે, નીચે કઈ છે, ડાબી બાજુ કઈ છે અને જમણી બાજુ કઈ છે? આ 4 સંખ્યાઓ આપણે લખવાની રહેશે. બરાબર છે. તો જોઈ લઈએ આપણે. જો ઉપર કઈ છે તો કે 43, નીચે કઈ છે તો કે 63, જમણી બાજુ કઈ છે તો કે 54, ડાબી બાજુ કઈ છે તો કે 52. આવી રીતે આપણે અહીંયા લખી દઈશું. ઉપર 43, નીચે 63 અને બંને બાજુ 52, 53 અને 54. આવી રીતે આવશે. હવે જોઈએ 26. ચાલો પેલા 26 ને જોઈએ. 26 ક્યાં છે? આર્યા 26. તેની ઉપર કઈ છે તો કે 16, નીચે 36, જમણી બાજુ 27 અને ડાબી બાજુ 25 છે. ચલો હવે એને લખી દઈએ. 26 ની ઉપર હતી 16, નીચે હતી 36, અહીંયા હતી 25 અને અહીંયા હતી 25 અને 27. ચલો 25 અને 27. હવે જોઈએ 74. તો 74 ક્યાં છે? આર્યુ 74. 74 ની ઉપર 64 છે, નીચે 84 છે. ચલો જોઈએ. ઉપર 64, નીચે 84. હવે તેની ડાબી અને જમણી બાજુ, ડાબી બાજુ છે 73, જમણી બાજુ છે 75. તો લખી દઈએ 73 અને 75. હવે સંખ્યા બારીનો ઉપયોગ કરીને ખૂટતી સંખ્યા લખો. જો આપણને ખબર છે કોઈ પણ સંખ્યા અહીંયા આપેલી છે તો એની જમણી બાજુ શું હશે? એક વધારે છે, તો 8 કરતા એક વધારે, તો આપણે શું કરીશું? જોઈ લઈએ. હવે 8 કરતા એક વધારે છે તો અહીંયા આવશે 9. પછી 8 ની નીચે શું આવશે? તો કે 10 વધારે આવશે, તો આવશે 18. પછી નીચે આવશે 10 વધારે તો 28 અને અહીંયા 18 થી એક ઓછી છે કારણ કે ડાબી બાજુ છે, તો આવશે 17. હવે જોઈએ આપણે 57. તો 57 પછી કઈ છે તો કે 58 છે. 58 ની પછી 59. હવે 58 ની ઉપર લઈ લઈએ અથવા નીચે લઈ લઈએ. તો ઉપર આવશે 48 કેમ કે 10 ઓછી છે. 48 ની બાજુમાં આવશે એક આગળ એટલે 49. હવે 58 ની નીચે આવશે 68. 68 ની બાજુમાં આવશે 69. હવે આ જોઈએ 46. તો 46 અહીંયા આપણને આપી છે, તો એની આગળ પાછળ ડાબી બાજુ એક ઓછી હશે, જમણી બાજુ એક વધારે હશે, ઉપર 10 ઓછી હશે, નીચે 10 વધારે હશે. તો ડાબી બાજુ આવી ગઈ 45. હવે અહીંયા 46 અને આ બાજુ આવશે 47. પછી જોઈએ આપણે ઉપર. તો 36 આવશે, 46 ને નીચે આવશે 56. 56 ની આગળ શું આવશે? તો કે 56 ની આગળ આવે છે 55. અહીંયા તમે આ બંનેનું જુઓ તો પણ તમને ખબર પડશે કે 55 વચ્ચે 10 નો તફાવત છે. હવે આગળ જોઈએ આપણે. અહીંયા 69 આપણને આપેલા છે. હવે 69 ની અંદર આપણે એ જોવાનું છે કે હવે આપણે 69 પછી કઈ આવશે? તો કે 70. 69 પહેલા કઈ આવે? તો કે 68. હવે અહીંયા 10 વધારે લખવાના છે ને, તો 69 પછી આવશે
79 અને અહીંયા આવશે 89. ઘણા લોકો આને 99 કહે છે, પણ 99 નહીં બોલવાના, 89 બોલવાના છે. હવે 16 પછી 16 માં જો 10 વધારીએ તો નીચે કઈ આવે? 26. 26 ની બાજુમાં કઈ આવે? 27. હવે અહીંયા 26 છે, તો 26 ની નીચે કઈ આવે છે? 36. 36 ની બાજુમાં 37. 37 ની બાજુમાં એક વધારે 38. આવી રીતે આને લખવાની થશે. હવે જોઈએ 32. તો 32 ની ઉપર જઈએ તો 10 ઓછા કરીશું તો અહીંયા આવશે 22. 22 ની બાજુમાં આવશે 23. એક વધારે, હજી એક વધારે એટલે 24. હવે 32 છે, તો 32 ની નીચે આપણે 10 વધારવાના છે, તો 10 વધારીશું 32 ની નીચે તો શું થશે? 42. પછી 43. પછી 44. આવી રીતે લખવાના થશે. હવે આપણે જોઈએ 65. તો 65 ની એક પહેલા કઈ આવશે? તો કે 64. આપણે આને ભૂસી જ નાખીએ, કેમ કે અહીંયા જે છે રબર લઈ લઈએ, આપણે રબરનો ઉપયોગ કરીશું અહીંયા. હવે આપણે આ જે લીટો બની ગયો છે, એક રેખા બની ગઈ છે, એને ભૂસી નાખીશું. ફરીથી આપણે પેન લઈ લઈશું જેથી કરીને આપણે એને લખી શકીએ. ચલો હવે 65 ની નીચે 10 વધારવાના છે, તો અહીંયા આવશે 75. અહીંયા આવશે 85. હવે 85 ની બાજુમાં એક વધારવાનો છે, તો આવશે 86. હવે 36 છે, તો 36 ની નીચે કેટલા આવે છે? તો કે 36 ની નીચે જઈએ તો 10 વધારવા પડશે, તો 10 વધારીએ તો 36 માં 10 કરીશું તો કેટલા આવશે? 46. 46 માં 10 કરીશું તો 56. હવે 56 માં એક વધારવાનો તો આવી ગયા 57. હજી 57 માં એક વધારવાનો તો આવી ગયા 58. તો 58 ની ઉપર જઈશું, 58 માંથી 10 ઓછા કરીશું તો આપણને અહીંયા મળશે 48. અને 48 માં 10 ઓછા કરીશું તો આપણને મળશે 38. હવે આપણે 55 નું જોઈએ. 55 થી ઉપર જઈશું તો એમાં 10 ઓછા થશે તો શું થશે? 45. 55 ની નીચે આવીશું તો આવશે 65. હવે આની ડાબી બાજુ જમણી બાજુ લઈ લઈએ તો એક વધારે 45 વત્તા 1 46. અને આ બાજુ આવીશું તો એક ઓછો થશે 44. 45 અને 46. હવે અહીંયા આગળ જઈએ તો આવશે 64. એક ઓછો 65 માંથી, અહીંયા આવે તો એક વધારે 65 થી એટલે 66. આવી રીતે કરવાનું રહેશે. આગળ જોઈએ હવે નીચે. હવે આને આપણે અહીંયા લેસર પોઈન્ટ લઈ લઈએ. પેટર્નની શોધ. નીચે આકારોમાં બ્લોક્સની સંખ્યા કેવી રીતે વધી રહી છે તેનું અવલોકન કરો અને પેટર્નને આગળ વધારો. હવે આપણે અહીંયા જુઓ, સૌપ્રથમ આની અંદર શું આપ્યું છે કે એક બ્લોક આપેલ છે, પછી થઈ ગયા 3 બ્લોક, પછી થઈ ગયા 1 2 3 4 5 અને 6 બ્લોક્સ થઈ ગયા. તો હવે કેટલા થશે? ચલો પહેલા તો આપણે આટલા બ્લોક્સ બનાવી લઈએ, 6. હવે શું કરશું? જેમ આમાં એક એક ખાના ખાલી છે એવા બનાવીશું. આ ચલો બનાવી દીધા. હવે આ કુલ કેટલા બ્લોક્સ છે એ ગણવાના રહેશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કુલ કેટલા બ્લોક્સ થઈ ગયા? 10 થઈ ગયા છે. હવે અહીંયા જોઈશું, આના જેટલા બનાવી દીધા 10. હવે ફરીથી બધાની ઉપર એક એક મૂકવાના રહેશે. જો એક એક મૂકી દીધા તો કેટલા થયા? એક તો 10 છે, પછી 11 12 13 14 અને 15. આવી રીતે 15 બ્લોક્સ હશે. હવે જોઈએ બીજું. અહીંયા તમે ખ માં જોઈ શકો છો, પહેલા એક આપેલું છે ચોરસ, પછી 4 ચોરસનો ઉપયોગ કરીને અર્થાત 4 બ્લોક્સનો ઉપયોગ કરીને મોટું ચોરસ બનાવેલું છે, પછી 9 બ્લોક્સનો ઉપયોગ કરીને એનાથી મોટું ચોરસ બનાવેલું છે. હવે આપણે પેલા એનાથી મોટું બનાવીશું. આ બાજુ 3 આ બાજુ 3 હતા, તો આ બાજુ 4 અને આ બાજુ 4. એવી રીતે કુલ 16 બ્લોક્સનો આપણે ઉપયોગ કર્યો છે. તો આપણે લખીશું 16. હવે 5 5 નો ઉપયોગ કરીશું. 5 આ બાજુ 5 આ બાજુ, એટલે કુલ થશે 25 બ્લોક્સ. હવે આગળ જોઈએ. આ જોવા જઈએ તો થોડોક અટપટો ચિત્ર આપેલું છે. અહીંયા શું લખેલું છે? 1 2 3 4 અને 5 બ્લોક આપેલા છે. પછી તમે જોશો તો નીચે અહીંયા એક લાઈન વધી જાય છે અને એક બ્લોક ઉપર વધી જાય છે. તો ચલો આપણે શું કરવાનું છે? એક લાઈન અહીંયા વધારવાની, એક બ્લોક ઉપર વધારવાનું. તો 8 9 10 ને 11 જવાબ આવશે. હવે આગળ જોઈએ. આના પાછું અહીંયા એક ઉપર વધારીશું, બે બાજુમાં વધારીશું. આવી રીતે થશે હવે આપણી પાસે 14 બ્લોક્સ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.